એકવાર શાળામાં ફંક્શન હતું. પ્રિન્સિપાલે દરેક શિક્ષકોને ઓર્ડર આપી દીધો કે આ ફંક્શનમાં દરેક વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયા ઉઘરાવવાની નોટિસ આપી દો અને 100 રૂપિયા ઉઘરાવીને 5 દિવસમાં જમા કરાવી દો, જેથી કરીને આપણે ફંક્શન વ્યવસ્થિત રીતે ઉજવી શકીએ. દરેક શિક્ષકોએ પોતાના ક્લાસરૂમમાં જઈને વિદ્યાર્થીઓને સૂચના આપી દીધી, નોટિસ આપી દીધી કે દરેક વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે 5 દિવસની અંદર 200 રૂપિયા ફંક્શનના ફાળા માટે ઘરેથી લાવીને જમા કરાવી દેવા. એ જ દરેક વિદ્યાર્થીઓએ ઘરે જઈને પોતાની મમ્મીને ઇન્સ્ટ્રક્શન આપી દીધી, નોટિસ આપી દીધી કે મમ્મી, અમારી સ્કૂલમાં ફંક્શન છે, તો ફંક્શનમાં 400 રૂપિયા ફાળા પેટે દરેક વિદ્યાર્થીએ જમા કરાવવાના છીએ, તો તારે પપ્પાને કહીને મને 400 રૂપિયા આપવાના છે. એ જ મમ્મીએ એના પપ્પા આગળ જાહેરાત કરી દીધી કે છોકરાએ સૂચના આપી છે કે એની સ્કૂલમાં ફંક્શન છે, ફંક્શનમાં 800 રૂપિયા ફાળા પેટે આપવાના છે, તમે મને 2 દિવસમાં આપી દેજો, અને આ તારીખે જે ફંક્શન છે એ તારીખે જો ફાળો નહીં પહોંચાડે તો પછી સ્કૂલમાં જવાશે નહીં, એને રજા પાડવી પડશે. પપ્પાએ તરત જ કહી દીધું કે 800 રૂપિયા ફંક્શન માટે ફાળાના આપવાના નથી, એ દિવસે કહી દે છોકરાને રજા પાડી દે ને ભાઈ, નથી જવાનું સ્કૂલે. એમ 800 રૂપિયા ફંક્શનના કંઈ ઉપરથી પડે છે, નથી આપવા, જા કહી દે. પ્રોગ્રામ ઉપર પાણી ફરી ગયું. આ દેશમાં ઘણી બધી યોજનામાં અને ઘણી બધી ઠેકાણે ઘણા બધા યુનિટોમાં, ઘણા બધા સંસ્થાઓમાં આ જ રીતનું ચાલે છે. ચડીને ગાડું ક્યાં પહોંચતું હોય છે ને કોઈને ખબર નથી પડતી. વિચાર ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય અને ઉદ્દેશ ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.